નો કાંઈ ઊંચે લેવલમાં આમ પૈસાવાળી પાર્ટી હોય ને એ જ કાંઈ આપણે તમને હું સમજાવું ભાઈ પ્રેક્ટિકલ કેવી રીતના કરવાનું છે આને. હા બરોબર છે બરોબર. આવ હે આપણે મિત્રો કેમ છો બધા મજામાં છો? તો આપણે નવા વ્લોગમાં સ્વાગત છે. આજે બુધવાર છે ને આપણે 10:30 વાગી ગયા છે ને ઘરે ઉઠી ગયા છે ભાઈ. આજ થોડુંક મોડું ઉઠાણું કેમ કે ઘરે કારખાને જવાનું હતું ને એટલે ભાઈ થોડુંક મોડું ઉઠાણું છે, પણ કાંઈ વાંધો નહીં, ખેર ચાલશે આપણે. અને બાકી જો નાસ્તો બાસ્તો કરીને બેસી ગયા છે ચાનો મુના અહીંયા. અને બાકી તો બહાર બધું કામ ચાલુ છે. અમારા અશ્વિનભાઈ આદર બેઠા છે, નથી દેખાતા? દેખાણા આ બીજા દેખાણા લે. તો મિત્રો આ બધું દેખાડું તમને હમણાં આગળ બહાર જાઉં. અને આ હાવેણો લઈને જો વારવા આવી ગઈ છે ભાઈ. તો હાવેણો લઈને શું કરવું છે તારે? આનું થોડું બસ આટલું જ છે. તો લાઇટ વહી ગઈ છે જો ભાઈ, અંધકાર થઈ ગયો છે. અને આપણે કારખાને તો લાઇટ નહીં જ હોય એટલે અહીંયા નથી. અને બાકી જો આ કામ હમણાં લઈ આવ્યા છે ભાઈ, આ કામ કરે છે. આનું તમને હું સમજાવીશ આગળ કામ જ્યારે ચાલુ થાય ત્યારે. બાકી જો લાઇટ બાઇટ બધું વયું ગયું છે, આપણો બોર્ડ અહીંયા પડ્યો છે. અને આપણે સાનું મુના ભાઈ આમાં જોવો ભાઈ, લાઇટ વહી ગઈ એટલે અંધકારમાં સાનું મુના રખડી. અને બહાર જુઓ અશ્વિન બાપુ બેઠા છે. અને બહાર જુઓ ભાઈ ખાવાનું બને છે ભાઈ, ખાવાનું બને છે ભાઈ. તમને દેખાડું હું છે ખાવાનું. શાક શેનું છે? બટેટા નથી ભાઈ, આ બીજું કંઈક છે. આપણને ઉલ્લું બનાવે છે ભાઈ. તો આપણે એને જ પૂછતા ભાઈ શેનું શાક છે? પાલક ને બટેટા. હા હવે સાચું બોલી ગઈ છે મિત્રો. તો હવે આપણે છે ને બી કન્ટિન્યુ વ્લોગમાં બના રહી ગયો. પછી તમને આગળ દેખાડું ભાઈ. હજી થોડુંક કામ છે, હું પતાવી લઉં પછી મળું વ્લોગમાં. આને સાફ સફાઈ ચાલુ કરી દીધી છે ભાઈ. આ શું કરેશ તું? વારું છું કાલું બોલ છે ભાઈ ઘડીક વારી, તો કાંઈ વાંધો નહીં. અને આપણે જો આ રાજ અને શું કહેવાય દણે પે જુબા કા નામ, અને શું કહેવાય રજની કંધા ભાઈ આપણે ખાવાની છે. આપણે ભાઈ જેવા તેવા માણા થોડા એવી માણા છે એટલે મસ્ત જોક મારા રે. આ જેવા તેવા માણા નો ખાય, ઊંચે લેવલમાં આમ પૈસાવાળી પાર્ટી હોય ને એ જ ખાય. આપણે જેવી તેવી પૈસાવાળી પાર્ટી જોવો તમને દેખાતું જ હશે પૈસાવાળી કેવી પાર્ટી છે. ના ગાઈસ ખાવ એટલે ખોટું બોલે છે. અમે કોઈ પૈસાવાળી પાર્ટી નથી. તો ભાઈ આને તો રિવીલ કરી જ દીધું લ્યો. તો હવે આપણે કઈ આગળ બોલાશે ને એને કહી દીધું એટલે. તો ભાઈ આપણે આ શું કહેવાય રજનીકાંતા ખાઈ લઈને પછી તમને મળી હો. તમને આગળ વાત કરી રીતે મેં વિડીયોમાં એવી રીતના દેખાડું. હવે તમને જો મસ્ત મજાનું એ કામ તમને દેખાડું છું. આનું કામ હતું એ તમને દેખાડું. હવે આમાં તમને હું સમજાવું ભાઈ પ્રેક્ટિકલ કેવી રીતના કરવાનું છે આને. આને ભાઈ કરો તો એક જણો આ નવું લ્યો ભાઈ એનું અમારા હાથમાં છે એને. તો ગાઈસ જો આવી રીતના આમ હે ને આને કાઢવાનું હોય. હા એમ કરતું જવાનું. હા બરોબર છે. આમ કરો નથી તૂટતું. આમ જાવ તો ના એમ ન તૂટે. આને આમ જ કરવું પડે એટલે હાલે. ખાસિયત વાળું ભાઈ. તો જોયા જેવું છે ભાઈ, જોવું જોઈએ જરીક આમાં મારે. હવે જોવા દઈએ આમ કેમ નથી તૂટતું. હા મિત્રો આમાં લોજિક છે ભાઈ, આ નહીં તૂટે આમ. તો હે ને આ બધાને આવી રીતના તોડીને પછી આવું બંડલ વારીને આમાં લબડ મારી દેવાનું. લબડ મારીને આને આવી રીતના આમ કેરેટમાં નાખી દેવાનું. 6 રૂપિયા કેરેટમાં નાખી દેવાનું. આના ભાઈ ભાવ છે આપણે 6 રૂપિયાને કિલો. એમાંથી આનો માઇનસ થઈ જાય છે, ખાલી આનો જ વજન રહે છે. કેરેટનું માઇનસ થઈ જાય ભાઈ. અને આપણે લીધું છે કેટલું 22 કિલો. 22 કિલોમાંથી કેટલું વધે છે એ તમને હું સાંજે કહીશ ભાઈ. સાંજે જોખાઈને આવી જાય. તો હે ભાઈ આટલો ઢગલો આપણે પૂરો કરવાનો છે મિત્રો. આ ઢગલો પૂરો થઈ જાય પછી તમને મળું વિડીયોમાં આગળ. અને તમારે કોઈને આવું કામ જોતું હોય તો આપણને કોમેન્ટ કરી દેજો ભાઈ. હું તમને પર્સનલી બાયોમાં નંબર આપી દઈશ ભાઈ. આ નામ કેવો ભાઈનું? ઝાકાભાઈના નંબર આપી દઈશ ભાઈ. એને અમને દીધું છે તો તમને દે છે ભાઈ કામ આવું. તો હાલો મળું પછી ભાઈ. મિત્રો અત્યારે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને ઓલું કામ કરતા હતા એમાં વાગી ગયો 1 કરતા. અને ભાઈ કેટલું થયું આપણે 17 કિલો. એક થયું 17 કિલો અને કાલનું થયું છે 14 કિલો અને આજનું થયું 17 કિલો. અને આપણે ભાઈ 1 વાગ્યા ને ત્યારે નવરા થયા. એ બધું ફાઇનલ કરીને ભાઈ દઈ આવ્યા. અને વજન થઈ ગયું ને બધું થઈ ગયું. અને અત્યારે આપણે ખાવામાં વરી ગયા છે ભાઈ. તો જો ખાવામાં છે આપણે ઓલું સવારે દેખાડ્યું હતું એ જ છે ભાઈ. શાક છે ભાઈ પાલકનું ને બટેટાનું, રોટલા છે અને ગર છે ભાઈ. અને તો ખાઈ લે. હાલો પછી મળીએ તમને બ્લોગમાં આગળ. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બહીના રહી ગયો. તો કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. બપોરે નાહ્યું હતું કેમ કે તડકો હતો એટલે ફૂલ તડકો હતો એટલે નાહવાની મજા આવી ગઈ ભાઈ. અને સવારમાં તો નવાય એમ નહોતું કારણ કે ટાઈટ અમારા અહીંયા બહુ પડે છે ભાઈ. એટલે સવારમાં અમે કોઈ દી નાહતા જ નથી. બપોરે જ નાહીને હાંજે નાહવાનું. અને એટલે આપણે ભાઈ બપોરે નાહ્યા ખાઈ પીને નાહી લીધું. પછી નાહીને અત્યારે જો ભાઈ 4 વાગે વિડીયો કન્ટિન્યુ કરી છે ભાઈ.
અને હવે આપણે જો આ દુકાને ગઈ હતી તો ચોકલેટ લઈ આવી છે. આ 2 ચોકલેટ, એક આ રહી, આ ચોકલેટ એક આ છે, એક આ છે, અને બાકી આપણો ચા બને છે. જોવો ભાઈ 4 વાગ્યાનો મસ્ત મજાનો ચા બને છે ભાઈ. ચા પાણી પીને પછી આપણે જવાનું એક જગ્યાએ, એ તમને બતાડીશ વ્લોગમાં આગળ. બાકી પછી મળી, હાલો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. આવી ગયા છે મારા નહીં સતીશના વાળ કપાવવાના હેલભાઈ, અમે આવી ગયા છીએ વાળની દુકાને. બતાવો આપણે અટાણે મેટોડાથી તો ઘરે આવી ગયા છે અને બધી વસ્તુ લઈ લીધી. એટલે ભાઈ બહુ બીજી થઈ ગયો હતો ત્યાં, એટલે વિડીયો આપણે ત્યાં બનાવ્યો નહીં. પણ એનો છે ને આપણે પ્રોપર વિડીયો આવશે બુધવારીનો, મસ્ત મજાના 2 વિડીયો આવશે, એક નહીં. તો એ જોવાનું ભૂલતા નહીં. અને આપણે જો વસ્તુ આ બધી લઈ આવ્યા છે, પાણીપુરી છે, અહીંયા કોથમી, આ બધી વસ્તુ છે ભાઈ. બકાલું ને એવું જ છે, જાજુ કાંઈ નથી. એક આપણે આ પટ્ટો લીધો છે, આ પટ્ટો છે, ને બસ આટલું જ છે. અને બાકી બકાલું છે. અને તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે જ. અને ઘણા લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી મારતા ભાઈ, તો સબસ્ક્રાઈબ મારી દેજો. મળીએ નવા વિડીયોમાં.